ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ। આજે આપણે સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે આપણે હિન્દીનો પાઠ 2 છે, જેનું નામ છે ન્યાયતંત્ર મંત્રી, જેના વિશે વાત કરીશું। આ એક છે વાર્તા છે કે જેના લેખક શ્રી સુદર્શન, કે જેનો જન્મ 1896 અને મૃત્યુ છે 1968માં થયું હતું। तो सुंदर जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था, એટલે કે સુદર્શન એનું ઉપનામ હતું અને એનું મૂળ નામ છે બદ્રીનાથ શર્મા। આપકા જન્મ એટલે કે સુંદરનાથ છે સુદર્શન, એનો જન્મ 1896 पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। એટલે કે સુદર્શન એનો જન્મ 1896માં પંજાબ રાજ્યના સિયાલકોટ નામના ગાંવમાં થયો હતો। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था, એટલે કે નાનપણથી જ છે એને વાર્તા લખવાની શરૂઆત કરેલી હતી। પુષ્પલતા, સુપ્રભાત परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध काव्य संग्रह है, यानी कहानी संग्रह है। आपका एकमात्र उपन्यास है भागवंती, એટલે એનો એકમાત્ર ઉપન્યાસ હતો જેનું નામ છે भागवंती। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। शिशुपाल से मुलाकात होने पर उनकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। એટલે કે આમાં જે રાજા છે, આ વાર્તાનો જે રાજા અશોક છે, સમ્રાટ અશોક, એક સર્વશ્રેષ્ઠ ન્યાયમંત્રીની ખોજમાં હતો, એટલે કે શોધમાં હતો। ત્યારે એની મુલાકાત છે શિશુપાલ નામના યુવાન સાથે થાય છે અને એની યોગ્યતા જોઈ અને એને ન્યાયમંત્રી બનાવે છે। ન્યાયને રાજા દેખતા હે ન રંગ, એટલે કે ન્યાય છે એ કોઈ રાજા કે ગરીબ એ જોતું નથી। ન્યાય છે બધા માટે સરખો હોય છે, એમાં પછી કંઈ અમીર કે ગરીબ એવું કંઈ જોવામાં આવતું નથી। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया गया है, એટલે કે જે ન્યાયાલય છે તેના પર વિશ્વાસ રાખવા માટે થઈ અને આ વાર્તા છે લખવામાં આવેલી છે। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र का भी महत्व समझाया गया है, એટલે કે આ જે નવી પેઢી છે તો નવી પેઢી માટે પણ આ વાર્તા છે એ મહત્વ સમજાવે છે। તો જોઈએ છે આપણે વાર્તામાં શું છે। संध्या का समय था, એટલે કે સાંજનો સમય હતો। चारों ओर अंधकार फैल चुका था, એટલે કે સાંજનો સમય હતો અને બધી જ બાજુ છે એ અંધકાર થઈ ગયેલું હતું। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया, એટલે કે એટલામાં જ બહારથી છે કોઈ આવ્યું અને એને દરવાજો ખખડાવ્યો। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा, એટલે કે જે બ્રાહ્મણ શિશુપાલ છે એને થોડોક દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે કોણ છો? એક પરદેશી બહાર से आवाज आई, એટલે કે બહારથી એક અવાજ આવ્યો કે એક પરદેશી છું। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એટલે કે પરદેશી છે એ બોલે છે कि क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगी, એટલે કે મારે રાત પસાર કરવી છે તો એના માટે મને જગ્યા મળી જશે। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उसके सामने एक नव युवक खड़ा था। જેમ જ શિશુપાલ છે ને દરવાજો પૂરેપૂરો ખોલ્યો તો એની સામે એક યુવાન છે એ ઊભો હતો। उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है, એટલે કે શિશુપાલ છે એને હસીને કહ્યું કે આ મારું સૌભાગ્ય છે। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए, એટલે કે શિશુપાલ છે એટલે નવા આવેલા યુવાનને કીધું કે મહેમાનના સ્વાગતથી મારું ઘર છે એ પવિત્ર થઈ જશે, આવો પધારો। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया, એટલે કે મહેમાનને લઈ અને શિશુપાલ છે પોતાના ઘરમાં ગયો અને એની આગતા સ્વાગતા કરી। फिर दोनों उस समय की
देश की अवस्था पर बातें करने लगे। પછી એ જે છે એ જે તે સમયમાં જે કંઈ દેશની हालत હતી એના વિશે વાતચીત કરવા लाग्या। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है। એટલે કે શિશુપાલ છે એણે કીધું કે આજકાલ બધું ખોટું થાય છે, बहुत ખૂબ જ અન્યાય થાય છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था। પરંતુ જે નવો યુવાન આવેલો હતો પરદેશી એ આ વાતથી સહમત નહોતો। વહ બોલા એટલે કે એ બોલ્યો, દોષ નિકાલના તો સુગમ હે, એટલે કે કોઈ દોષ છે, કોઈ ગુનો છે એ તો કાઢવો એ સામાન્ય છે। સુગમ એટલે કે સામાન્ય, પરંતુ કુછ કરકે દિખાના કઠિન હે। આપણે કોઈનો વાત કાઢવો હોય તો એ સારું છે, સરળ છે, પણ આપણા માટે જ છે કંઈક કરવું હોય तो ये खूब कठिन है। शिशुपाल बोले એટલે કે शिशुपाल बोल्यो, अवसर मिले तो दिखाई दूँ कि न्याय किसे कहते हैं। એટલે કે शिशुपाल શું કહે છે કે મને જ્યારે મોકો મળશે ત્યારે હું કહી દઈશ કે ન્યાય કોને કહેવાય। તો આપ અવસર ચાહતે હે, એટલે કે જે યુવાન છે નવો એ બોલ્યો કે શું તમારે એક મોકો જોઈએ છે। हाँ अवसर चाहता हूँ, એટલે કે शिशुपाल કહે છે કે હા એક મોકો જોઉં છું। फिर कोई अन्याय नहीं होगा, એટલે કે નવો જે યુવાન છે એ બોલ્યો કે પછી કંઈ અન્યાય નહીં થાય। બિલકુલ નહીં, ત્યારે શિશુપાલ કહે છે કે જરા પણ નહીં। કોઈ અપરાધી દંડ સે ન બચેગા, એટલે કે કોઈ અપરાધી જે છે એ દંડથી બચશે નહીં। તો કે શિશુપાલ કહે છે નહીં। परदेसी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है। કે જે પરદેશી છે એ ખૂબ થોડો હસી અને બોલ્યો કે આ બહુ અઘરું કામ છે, એટલે કે કઠિન કામ છે। ચાલો અહીંયા ત્યાર પછી ચાલો એના પછી ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, એટલે કે જે શિશુપાલ છે એ કહે છે કે બ્રાહ્મણ માટે કોઈ પણ વસ્તુ જે છે એ કઠિન હોતી નથી। મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા, એક હું ન્યાયનો ડંકો જે છે એ વગાડી અને દેખાડી દઈશ। परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले, फिर कुछ देर बाद से सो गए। એટલે કે પરદેશી છે એ થોડો હસ્યો પણ એ કંઈ બોલ્યો નહીં અને થોડી વાર પછી એ બંને સૂઈ ગયા। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। એટલે કે સવારે થયું ત્યારે જે યુવાન છે એ સવારે ઉઠી અને એણે શિશુપાલને ધન્યવાદ કર્યો અને એ ધન્યવાદ આપી અને પોતે રજા લીધી। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। એટલે કે થોડા દિવસ પછી છે એ રાજાના સિપાહીઓ આવ્યા શિશુપાલના ઘરે અને શિશુપાલને કીધું કે તમે દરબારમાં ચાલો અને કે બોલાવા આવ્યા। શિશુપાલ સહમ ગયો, એટલે કે શિશુપાલ છે એ અચંબિત થઈ ગયો। ये समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है, એટલે કે શિશુપાલ છે એ સમજી ના શક્યો કે સમ્રાટ અશોક છે ને શા માટે બોલાવ્યા હશે। कहाँ उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी ने, એટલે કે એને એવું લાગ્યું કે ઓલો જે પરદેશી આવ્યો હતો તો એણે તો કંઈ રાજાને કંઈ સાચી ખોટી વાત નથી કરી દીધી ને, ખોટી અફવા નથી ફેલાવી ને। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी हो सम्राट अशोक है। એટલે કે જ્યારે શિશુપાલ છે દરબારમાં પહોંચ્યો ત્યારે એનું જે હૃદય છે એ ધડકવા લાગ્યું, કેમ કે જે પરદેશી આવેલો હતો એ જ સમ્રાટ અશોક હતો। सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है। એટલે કે જે સમ્રાટ અશોક છે એ બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા હું તમને એક ન્યાયનો અવસર દેવા માગું છું, શું આપ તૈયાર છો। पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। પહેલાં તો શિશુપાલ છે એ ગભરાઈ ગયો અને પછી બોલ્યો કે જો સમ્રાટની ઈચ્છા હોય તો હું
तैयार छूँ। बहु ठीक, कल से आप न्याय मंत्री हुए कि राजा छे ने कीधुं खूब सारू, काल थी कि तमे न्याय मंत्री। सम्राट ने कहा और अपने हाथ में अंगूठी उतार कर शिशुपाल को पहना दी। એટલે કે એણે સમ્રાટે એવું કહી અને પોતાના હાથમાં જે કઈ વીંટી હતી એ વીંટી ઉતારી અને શિશુપાલને પહેરાવી દીધી। यह सम्राट अशोक की राजमुद्रा थी, એટલે કે આ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી। अब शिशुपाल न्याय मंत्री थे, એટલે કે હવે शिशुपाल છે એ ન્યાય મંત્રી હતો। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया, એટલે કે એણે પોતે આખા રાજ્યની જે કંઈ વ્યવસ્થા છે એનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी, એટલે કે એની વ્યવસ્થાથી છે અને આ પ્રબંધથી છે આખા રાજ્યમાં સારી રીતે એવી શાંતિ જોવા મળી। किसी को किसी प्रकार का भय नहीं था, कोईने पण एक प्रकारનો ભય નહોતો। लोग दरवाजे तक खुले छोड़ जाते थे, એટલે કે લોકો જે છે એ રાજ્યની એવી વ્યવસ્થા હતી કે લોકો દરવાજા પણ ખોલી અને વયા જતા। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई, એટલે કે બધી જ બાજુ છે આ શિશુપાલ જે ન્યાય મંત્રી હતો એની જે વ્યવસ્થા છે એનાથી એ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો। અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનો અડધુરો પાઠ છે એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું। ઓકે, થેન્ક યુ।